हेलो फ्रेंड्स, आज હું તમારી સાથે શેર કરીશ એકદમ જાળીદાર પોચીરો જેવી ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી, જેના માટે સૌથી પહેલા આપણે ઇન્સ્ટન્ટ રવા ઇડલીનું પ્રીમિક્સ તૈયાર કરીશું। અને ઇન્સ્ટન્ટ રવા ઇડલી બનાવતી વખતે તમારી રવા ઇડલીમાં જાળી ન પડતી હોય, પોચી ન બનતી હોય કે ઇડલી બનાવ્યા પછી એકદમ ચીકણી તૈયાર થતી હોય કે પછી બીજી બેચ તૈયાર કરો ત્યારે ઇડલી ફૂલતી ન હોય, તેના માટેની મેં 4 એક્સપર્ટ ટિપ્સ આ વિડીયોમાં આપી છે। જો આ 4 ટિપ્સને ફોલો કરી તમે ઇન્સ્ટન્ટ રવા ઇડલી બનાવશો તો પહેલી વખતમાં તમારી રવા ઇડલી એકદમ જાળીદાર અને પોચીરો જેવી તૈયાર થશે। અને આ જ વિડીયોમાં મેં ઇન્સ્ટન્ટ રવા ઇડલી સાથે સર્વ કરવા માટેની કોકોનટ ચટણીની રેસીપી પણ શેર કરેલી છે। તો રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર છેલ્લે સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો એને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો ઇન્સ્ટન્ટ રવા ઇડલી બનાવવાનું શરૂ કરીએ। રેસીપીની શરૂઆત સૌથી પહેલાં આપણે રવા ઇડલી પ્રીમિક્સ બનાવવાથી કરીએ, જેના માટે એક જાડા તળિયાવાળા કઢાઈમાં એક મોટી ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી આપણે રાઈ ઉમેરવાની છે અને રાઈને ફૂટવા દઈશું। રાઈ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે એક નાની ચમચી અડદની દાળ ઉમેરીશું અને એક નાની ચમચી ચણાની દાળ ઉમેરીશું। હવે આપણે આમાં ઉમેરીશું 2 ડાળખી સમારેલા મીઠી લીમડીના પાન। તો અહીંયા ટિપ્સ નંબર 1 આપું છું। ટિપ્સ નંબર 1માં તમારે આ વઘારને એકદમ સ્લો ફ્લેમ પર સાતળવાનું છે। અહીંયા મીઠી લીમડીના પાનનું બધું મોઇસ્ચર ઉડી જાય અને પાન એકદમ ક્રિસ્પી થાય અને દાળનો કલર બદલાય તેટલું તેને કૂક કરવાનું છે। જો આમાં જરા પણ મોઇસ્ચરનો ભાગ રહી ગયો છે તો તમે પ્રીમિક્સને લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો। હવે આ રીતે દાળનો કલર બદલાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 કપ ભરીને બારીક રવો ઉમેરીશું। ગ્રામના માપથી જોઈએ ને તો 200 ગ્રામ જેટલો આપણે રવો લીધો છે। અહીંયા સોજીનો ઉપયોગ નથી કરવાનો। માર્કેટમાં 2 પ્રકારના પેકેટ મળતા હોય છે, એક તો રવા લખેલું હોય છે અને એક સોજી લખેલું હોય છે। તો જે પેકેટ પર રવા લખેલું હોય એ આપણે સોજી લેવાનો છે। હવે આવે છે ટિપ્સ નંબર 2 ની વારી। તો અહીંયા તમારે એકદમ સ્લો ફ્લેમ પર આ મિશ્રણને કૂક કરવાનું છે। જો તમે હાઈ ફ્લેમ પર આ મિશ્રણને કૂક કરશો તો તમારો રવાનો દાણો ઝડપથી લાલ થઈ જશે અને ફૂલશે અને કાચો રહેશે। અને જો રવાનો દાણો કાચો રહી જશે તો જ્યારે તમે ઇડલી કૂક કરશો ત્યારે તમારી ઇડલી પ્રમાણમાં એકદમ ચીકણી તૈયાર થશે। તો હવે તમે જોઈ શકો છો સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ મેં સોજીમાંથી સુગંધ આવે તેનો હલકો કલર બદલાય અને દાણો આ રીતે ફૂલી જાય ત્યાં સુધી તેને કૂક કર્યો છે। તો આ રીતનો દાણો ફૂલી જાય ત્યાં સુધી આ મિશ્રણને આપણે કૂક કરવાનું છે। હવે આપણું મિશ્રણ કૂક થઈ ગયું છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ કરવા માટે એક તરફ રાખીશું। હવે ઇડલી સાથે સર્વ કરવા માટેની કોકોનટ ચટણી બનાવવા માટે સૌથી પહેલાં મિક્સર જારમાં 50 ગ્રામ જેટલું આ રીતે તાજું સમારેલું નાળિયેર ઉમેરીશું। સાથે 4 તીખા મરચાં ઉમેરીશું। અહીંયા તમને તીખું જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। હવે તેની સાથે ઉમેરીશું 1 મોટી ચમચી દાળિયાની દાળ અને તેની સાથે આપણે લઈશું 2 ઇંચ આદુનો ટુકડો, જેને આ રીતે સમારીને લીધો છે। હવે તેમાં આપણે ઉમેરીશું 1 મોટી ચમચી શેકેલા મગફળીના દાણા, જેના છોડા અલગ કરીને લીધા છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું। અને સાથે ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા હું 1 ચમચી ખાંડ લઉં છું। ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે, આમાં તમે ચોક્કસથી ઉમેરજો। તમને આ ચટણી એટલી સરસ લાગશે અને આ ઇડલી સાથે આ ચટણી ખાવાની ખૂબ મજા પડશે। હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને આ મિશ્રણને આપણે એકદમ સ્મૂથ ક્રશ કરી ચટણી તૈયાર કરી લઈશું। તો અત્યારે તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ સ્મૂથ એવી ચટણી ક્રશ કરીને તૈયાર કરી છે। તેનું ટેક્સચર આ રીતનું આવ્યું છે। હવે તૈયાર થયેલી આ ચટણીને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો ચટણીને બાઉલમાં ઉમેર્યા બાદ આપણે તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેના પર એક વઘાર ઉમેરવાનો છે। તો તેના માટે એક તડકા પેનની અંદર આપણે એક મોટી ચમચી તેલ ગરમ કરીશું। હવે તેલ ગરમ થાય એટલે તેની સાથે આપણે એક નાની ચમચી રાઈ ઉમેરીશું અને રાઈને સરખી ફૂટવા દઈશું। રાઈ રીતે ફૂટી જાય ત્યારબાદ અડદની દાળ 1 ચમચી લઈશું। સાથે જ આપણે 1 ડાળખી મીઠી લીમડીના પાન ઉમેરીશું અને 2 સૂકા લાલ મરચાંને મેં આ રીતે કટ કરીને લીધા છે તેને ઉમેરીશું। હવે સ્લો ફ્લેમ પર બધા વઘારને સરખો સાંતળી લઈએ અને તૈયાર થયેલા આ વઘારને તૈયાર કરેલી ચટણી પર આ રીતે રેડી દઈએ। હવે સ્પૂનની મદદથી બધા વઘારને ચટણીમાં સરખો મિક્સ કરી લઈશું। તો કોઈપણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે સર્વ કરી શકાય તેવી લીલા નાળિયેરની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે મિશ્રણને ઠંડુ કરવા માટે રાખ્યું હતું તેની તરફ જઈએ। મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। આ સમયે તમારું મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે તેને કોઈપણ એરટાઇટ બરણીમાં ભરીને રાખી શકો છો અને 1 મહિના સુધી તેને તમે સ્ટોર કરી શકો છો। અને જ્યારે પણ તમને ઇડલી બનાવવાનું મન થાય ત્યારે તમારે પ્રીમિક્સ લઈ લેવાનું છે અને 10-15 મિનિટ પલાળી તમે તેમાંથી ઇન્સ્ટન્ટ ઇડલી તૈયાર કરી શકો છો। હવે તૈયાર થયેલા મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લીધું છે। તેમાં આપણે 100 ગ્રામ જેટલું દહીં ઉમેરીશું। તો આપણે રવાથી અડધું દહીં લેવાનું છે। અહીંયા તમે દહીંના બદલે 1 કપ છાશ પણ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 3 મોટી ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો લીલા ધાણા જ્યારે તમે બેટર બનાવો ત્યારે તમારે ઉમેરવાના છે। હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ થીક એવી કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે। તો એકસાથે પાણી નહીં ઉમેરવાનું, ધીમે ધીમે ઉમેરતા જઈ મીડિયમ થીક એવી કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે। તો તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉમેરતા જે મેં આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવ્યું છે। હવે આ બેટરને આપણે ઢાંકી દઈશું અને તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી આપણું બેટર સેટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દહીં અને પાણી એબ્ઝોર્બ કરી આ રીતે ફૂલીને સેટ થઈ ગયું છે।
પણ બેટર અત્યારે એકદમ ઘટ લાગી રહ્યું છે, તો આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈશું અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે। હવે બેટર તૈયાર થઈ ગયું છે, તો ઇડલીને જાળીદારને પોચી બનાવવા માટે અહીંયા 1 સેચેટ ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું। હવે તેને એક્ટિવેટ કરવા માટે આપણે તેની પર 1 ચમચી પાણી ઉમેરીશું અને હવે વિસ્કરની મદદથી આપણે ઇનોને બેટરમાં સરખો મિક્સ કરી લઈશું। તો આ સમયે આપણે બેટરને વધારે પડતું નહીં ફેટવાનું, થોડીવાર ઇનો એક્ટિવેટ થાય તેટલું તેને ફેટવાનું છે। હવે તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ રવા ઇડલી બનાવવા માટેનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આમાંથી ઇડલી બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ, તો તેના માટે મેં અહીંયા એક સ્ટીમરને પહેલેથી પ્રીહીટ કરવા માટે રાખ્યું છે। તો અહીંયા હું તમને ટિપ્સ નંબર 3 આપું છું। તમે કોઈ પણ સ્ટીમ કુક કરવાની રેસીપી કરતા હોય ત્યારે તમારે સ્ટીમરને પહેલેથી પ્રીહીટ કરવા માટે રાખવાનું છે। તમારું સ્ટીમર પ્રીહીટ થાય ત્યારબાદ જ તમારે બેટર બનાવવા માટેની પ્રોસેસ કરવાની છે। જો તમે પહેલાં બેટર બનાવી દેશો અને પછી તમે સ્ટીમરને પ્રીહીટ કરવા માટે રાખશો તો બેટરમાં રહેલું એરેશન ખતમ થઈ જશે અને પ્રમાણમાં તમે જે વસ્તુ કુક કરવા મૂકી હશે તેમાં જાળી નહીં પડે। હવે તમે જોઈ શકો છો ઇડલીના દરેક ખાનાની અંદર આ રીતે મેં ઘીમાં શેકેલો એક કાજુ મૂક્યો છે। હવે તેની પર આપણે 1 થી 1.5 ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું। તો દરેક ખાનાની અંદર આ રીતે આપણે 1 થી 1.5 ચમચા જેટલું બેટર ઉમેરવાનું છે। બેટર વધુ પણ નહીં ઉમેરવાનું, તેની જે એકદમ કિનારી છે ત્યાં સુધી જ બેટર આવવું જોઈએ। હવે તમે જોઈ શકો છો બધા ખાનાની અંદર આપણે આ રીતે બેટર ઉમેર્યું છે અને હવે આ રીતે બેટર ઉમેર્યા બાદ આપણે આ જે સ્ટીમર છે તેનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસની એકદમ હાઈ ફ્લેમ પર તેને 15 મિનિટ માટે સ્ટીમ કુક કરીશું। વચ્ચે વચ્ચે તમારે સ્ટીમરનું લીડ નથી ખોલવાનું, તેને 12 થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર કુક કરી લેવાનું। હવે 12 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણી ઇડલી સ્ટીમ કુક થઈ ગઈ છે। હવે આ જ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીની બધી ઇડલી કુક કરી લઈશું। અહીંયા હું તમને ટિપ્સ નંબર હવે 4 આપું છું, જે લોકોને બીજી બેચ કરતી વખતે ઇડલી ફૂલતી નથી તેના માટેની આ ટિપ્સ છે। તો તમે જોઈ શકો છો પહેલી બેચ કર્યા પછી મારા બેટરમાં પણ એરેશન ખતમ થઈ ગયું છે, તો તમારે પણ આવું થતું હશે। આપણે એકસાથે બધા બેટરમાં ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈએ છીએ અને બીજી બેચ કરીએ ત્યારે પહેલાં બેચ કરતાં બીજી બેચમાં ઇડલી ફૂલતી નથી હોતી। તો આ રીતે આપણે બીજી વખત જ્યારે કુક કરવાની હોય ત્યારે ફરીથી આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે પાણી ઉમેરી તેને બેટરમાં સરખું મિક્સ કરી લઈશું અને તૈયાર કરેલા આ બેટરમાંથી ફરી જ્યારે બીજી ઇડલી બનાવીશું ત્યારે એકદમ પરફેક્ટ પોચી અને જાળીદાર તૈયાર થશે। અને હવે તૈયાર થયેલા આ બેટરમાંથી હું ઇડલી બનાવી લઈશ। તો તમે જોઈ શકો છો તૈયાર કરેલા બેટરમાંથી મેં બીજી બેચની પણ ઇડલી તૈયાર કરી છે। હવે ઇડલી થોડી ગરમ હોય ત્યારે ચમચીની મદદથી આ રીતે આપણે મોલ્ડથી અલગ કરીશું। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફૂલેલી ઇડલી તૈયાર થઈ છે। તૈયાર ઇડલીને આપણે કોકોનટ ચટણી સાથે સર્વ કરી છે। તમે જોઈ શકો છો કે ઇડલી એકદમ જાળીદાર, એકદમ સોફ્ટ, એકદમ સ્પંજી તૈયાર થઈ છે। લુક વાઇઝ તમે જોઈ શકો છો એકદમ સરસ પોચી રૂ જેવી તૈયાર થઈ છે અને એકદમ લચીલી તૈયાર થઈ છે, એટલે તમે જોઈ શકો છો કે કેટલી નરમ તૈયાર થઈ છે। તોડીને હું તમને બતાવું તો અંદરથી તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બનેલી છે અને આ રીતે એકદમ સ્પંજ જેવી તૈયાર થઈ છે। તો મેં ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં આપેલી છે, જેને ફોલો કરશો તો પહેલી જ વખતમાં આટલી જાળીદાર, આટલી પોચી રૂ જેવી તમારી ઇન્સ્ટન્ટ રવા ઇડલી તૈયાર થશે। આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે। જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો, સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી। ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।